નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલમાં આજે આપણે સુવિચાર તેમજ વ્યંગ વાક્યો ભાગ 6 જોઈ અને સાંભળીશું. કઈ ભૂલ થઈ એ શોધનારા જીવનમાં ખૂબ જ આગળ વધે છે અને કોની ભૂલ થઈ એ શોધનારા ત્યાંના ત્યાં જ રહી જાય છે. જોયાનું ઝેર અને સંભાળવાની ગેરસમજ તેમજ વાણીનું વિષ જીવનમાં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે. પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો, પણ એ મારો ભરમ હતો. સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો. એકલા થયા પછી જીવનમાં તો ખબર પડી ઘણા કલાકો હોય છે એક દિવસમાં. એક જગ્યાએ ખૂબ સરસ વાક્ય લખ્યું હતું, સાહેબ, કે જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો. મને એવી ક્યાં ખબર હતી કે સુખ અને ઉંમરને બનતું નથી. પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રિસાઈને ચાલી ગઈ. જ્યારે માણસની પડતી આવે ત્યારે પારકા તો છોડો, પોતાના પણ મૂકીને ચાલ્યા જાય છે. બીજા છેતરી ગયા હોત તો 2 દિવસમાં ભૂલી પણ જાત. આ તો પોતાના જ કૂવામાં ઉતારી અને દોરડા કાપી ગયા, તેને કેમ ભૂલવા? મનમેળ હોય તો મમરા પણ સારા લાગે છે, પણ જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખારા લાગે છે. સોનાનો સિક્કો ગટરમાં પડી જાય તો તેની કિંમત ઓછી નથી થતી. આપણે બસ સોના જેવા રહીએ, બાકી લોકો તો બધા કીચડ ઉછાળે જ છે. ભરોસો મા બાપ પર કરો, દુનિયા પર નહીં. દુનિયા દગો આપી શકે છે, મા બાપ નહીં. જીભ તોતડાય એ કુદરતી દોષ છે, પરંતુ જીભ તોછડાય એ આપણો દોષ છે. ઘડપણ એટલે શું? તમારી પાસે બધા સવાલોના જવાબ હોય પણ સવાલ પૂછનાર કોઈ ન હોય, એનું નામ ગડપણ. બેકારની કોશિશ ના કરો. જેમ સમુદ્ર મીઠો નથી થઈ શકતો, તેમ મતલબી લોકો કદી આપણા નથી થઈ શકતા. લાગણી નામના વાક્યમાં કંઈક તો ખાસ વાત છુપાયેલી છે મારા ભાઈ, બાકી ગોવર્ધન પર્વત ઉપાડનારો કોઈ દિવસ સુદામાના પગ ના ધોવાત. મોજથી જીવો મારા ભાઈ, કેમ કે મોતને કોઈ ઓટીપી નથી આવતો. માતા પિતાની છાયા જિંદગીનું સૌથી મોટું આશ્રય છે. તેમના વગર બધું અધૂરું લાગે છે. અભિમાનમાં એ ભૂલી ના જતા કે સમય આવ્યે ધૂળની પણ જરૂર પડે છે. રાખવું હોય તો સ્વાભિમાન રાખજો, બાકી તો અભિમાનમાં કેટલાય ખોવાઈ ગયા. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.